રાપર તાલુકાના ખેંગાપર ગામે ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હીરીબેન શામજીભાઈ બચ્ચનની આખી પેનલ બિનહરીફ જાહેર થઈ। સૌએ ગામ લોકોએ ખૂબ ખૂબ હીરીબેનને અભિનંદન પાઠવ્યા અને હીરીબેને હવે વિકાસ કામને આગળ ધપાવવા માટે ખાતરી આપી છે। સૌ કોઈએ અભિનંદન આપ્યા। ગ્રામ પંચાયતની ચૂંટણીમાં આજે સાંજે 3 વાગ્યે તમામ પ્રકારનું પિક્ચર ક્લિયર થઈ ગયું છે। સમગ્ર કચ્છમાં ગ્રામ પંચાયતની ચૂંટણીનું ચિત્ર ક્લિયર થઈ ગયું છે, ત્યારે રાપર તાલુકાના ખેંગારપર ગ્રામ પંચાયતના સરપંચ શ્રીમતી હીરીબેન શામજીભાઈ બચ્ચન સહિત આખી પેનલ બિનહરીફ જાહેર થઈ છે અને તમામને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવે છે। આ પ્રસંગે અમૃતગીરી ગોસ્વામી કે જેઓ ગોસ્વામી સમાજના પદાધિકારી છે, તેમને પણ નવા વરાયેલા હીરીબેન શામજીભાઈ બચ્ચનને સરપંચ તરીકે ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા છે અને જણાવ્યું હતું કે ખાસ કરીને ગામની કુનેહ શક્તિ અને સમજદારીના કારણે આખી પેનલ બિનહરીફ થાય છે અને ફોર્મ પાછા ખેંચી લીધા છે અને હવે સરપંચ તરીકે હીરીબેન શામજીભાઈ બચ્ચન વિકાસ કામને આગળ ધપાવશે તેવો આશાવાદ વ્યક્ત થયો છે। આજે આપણું ગામ એટલે ખેંગારપર ગામ માટે ખૂબ સરસ મજાનો દિવસ, સોનાનો સૂરજ કહી શકાય એવો દિવસ આપણા આગેવાનો અને આપણા ઉમેદવારોની સમજણ શક્તિના લીધે અને આખા ગામની સમજણ શક્તિના કારણે આપણા માટે આજે ખૂબ અનેક ઉત્સાહનો દિવસ છે। આપણા જે ઉમેદવારોએ પોતાની સમજણ શક્તિ બતાવી અને જે આજે બિનહરીફ ભરણી થઈ છે, પોતપોતાની રીતે જે ઉમેદવારોએ પોતાના ફોર્મ પાછા ખેંચ્યા અને આખા ગામમાં સંપર્ક કરે એના માટે થઈ અને તમામે જે પ્રયાસો કર્યા એ બદલ તમામ ગામજનો અને આગેવાનો ખૂબ ધન્યવાદ પાત્ર છે। અને જે ઉમેદવારો અત્યારે બિનહરીફ જાહેર થયા છે અને આપણા સરપંચ શ્રી શામજીભાઈ એમને ખૂબ ખૂબ ધન્યવાદ। અને આપણે આખી પેનલ એક જ યોજના સાથે કામ કરે અને ગામ વિકાસમાં ખૂબ કાર્ય થાય એવા આપણે સૌ સહભાગી બની અને ગામને ખૂબ આગળ વધારીએ એવા સૌ પ્રયાસો સાથે એ જ અભિલાષા સાથે આપણે અહીંયા ગામ વિકાસના કાર્યમાં આપણે સૌ સાથે જોડાયેલા રહીએ। ભારત માતા કી જય।